નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 3 તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે ચોથા તબક્કાનું જે મતદાન થવાનું છે તેના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તેલંગાણા પહોંચ્યા હતા અને તેલંગાણામાં જે તેમને નિવેદન આપ્યું છે અને જે રીતે તેમને નિવેદન આપ્યું છે અને તેઓ પોતે જ કહી રહ્યા છે કે તેઓ ખૂબ જ ગુસ્સામાં છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે બોલ્યા કે તેઓ ખૂબ જ ગુસ્સામાં છે અને તેમની આંગળી માથા સુધી પહોંચી ગઈ, ત્યારે સિંગમનો એ સીન યાદ આવી ગયો કે આતા માજી સટકલી। આ જ પ્રકારના દ્રશ્યો આજે મંચ પર જોવા મળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આટલા રોષે ભરાયા, આટલા ક્રોધિત થયા, તો તેની પાછળનું કારણ શું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સેમ પિત્રોડા પર રોષે ભરાયા। સેમ પિત્રોડાએ આજે એક ટીવી ઇન્ટરવ્યૂમાં જે રીતે ભારતીય જે વસ્તી છે, ભારતીય રાજ્યો છે અને એ રાજ્યોમાં વસતા નાગરિકોના જે દેખાવ છે તેની પર તેમને ગંભીર ટિપ્પણી કરી અને તેને લઈને સમગ્ર દેશમાં હવે તેમને ફિટકાર વરસી રહ્યો છે। કોંગ્રેસે પણ સેમ પિત્રોડાની વાતથી કિનારો કરી લીધો છે અને જયરામ રમેશે તો આ સહન નહીં કરાય તેવી પણ ટ્વીટ કરી દીધું છે। પરંતુ સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આટલો જે ગુસ્સો આવ્યો છે અને આ સમગ્ર બાબતને તેઓએ ભારતના જે દક્ષિણ ભાગ છે તેનાથી જોડીને જે રીતે વાત કરી છે, ટાર્ગેટ સાફ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથમાં છે અને સાઉથમાં જ ભારતમાં ભાજપનો વિસ્તાર કરવાનો એક મોકો છે અને આ મોકો ભારતીય જનતા પાર્ટી કે તેમના નેતાઓ હવે નહીં છોડે। સેમ પિત્રોડાએ બેઠો બોલ ભારતીય જનતા પાર્ટીને આપી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જેમાં સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે, તે આ ફૂલટોસને નહીં છોડે અને સિક્સ મારવાની કોશિશ જરૂરથી કરશે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજનું જે આ સ્પીચ કે ભાષણ હતું તે ખૂબ જ ગુસ્સામાં હતું। તમારે પણ સાંભળવા જેવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાવભાવ અને તેમના શબ્દો। शहजादे, आपको जवाब देना पड़ेगा। चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा।